આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ, જામનગર, સુરત અને ગાંધીનગર મહાનગરપાલિકાના 472 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આગામી 5 વર્ષમાં આખા ગુજરાતને સંપૂર્ણ પ્રાકૃતિક ગુજરાત બનાવવા આહવાન કર્યું. રાજ્ય સરકારે રાજ્યના ખેડૂતો માટે 31 માર્ચ 2024 સુધી નર્મદા કમાન્ડમાં સિંચાઈ માટે પાણી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો. ગુજરાતે કેન્દ્રીય સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયની જેડ ઝીરો ઇફેક્ટ યોજનાના સર્ટિફિકેશન પ્રાપ્ત કરવામાં દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું, જ્યારે જિલ્લાની શ્રેણીમાં રાજકોટે પ્રથમ સ્થાન મેળવ્યું. દિવ્યાંગોની રાષ્ટ્રીય વ્હીલચેર ક્રિકેટ સ્પર્ધાનો મહેસાણા ખાતે આજથી આરંભ થશે. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહાનગરો, નગરોમાં વસતા લોકોની સુખાકારી વધે તે હેતુથી વિવિધ વિકાસ કામો માટે 1000 થી વધુ કરોડ રૂપિયાના મંજૂર કર્યા છે. શ્રી પટેલે ગાંધીનગર, અમદાવાદ, જામનગર, સુરત સહિત 4 મહાનગરપાલિકાઓને 471.61 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામો માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ 4 મહાનગરપાલિકાઓ ઉપરાંત ઓડા, સુડા અને રોડા એમ 3 શહેરી વિકાસ સત્તામંડળોને પણ યોજના અન્વયે જુદા જુદા વિકાસ કામો હાથ ધરવા માટે 483.30 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. મુખ્યમંત્રીશ્રીએ આ ઉપરાંત માણસા, પાલનપુર, પાદરા, બાબરા, વેરાવળ, પાટણ, કઠલાલ સહિતના નગરોને આંતરમાળખાકીય વિકાસ સહિતના કામો માટે લગભગ 75 કરોડ રૂપિયાથી વધુની રકમ મંજૂર કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત રાજ્યની તમામ 157 નગરપાલિકાઓમાં રસ્તાની સુવિધાઓમાં વધારો કરવા નગરપાલિકાના વર્ગ મુજબ ગ્રાન્ટની ફાળવણી કરી છે. આ ગ્રાન્ટમાંથી રોડ રિફ્રેશિંગ ઉપરાંત થર્મોપ્લાસ્ટિક, રોડ પેઇન્ટ, કર્બ પેઇન્ટ, સ્ટ્રીટ લાઇટ બોર્ડ તેમજ રોડ સેફટીના કામો કરવામાં આવશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આગામી 5 વર્ષમાં આખા ગુજરાતને સંપૂર્ણ પ્રાકૃતિક ગુજરાત બનાવવા આહવાન કર્યું. રાજ્યપાલે ગઈકાલે ગાંધીનગરમાં પ્રાકૃતિક કૃષિ ચિંતન બેઠકમાં તમામ જિલ્લા કલેક્ટર અને તમામ જિલ્લા વિકાસ અધિકારીઓને સંબોધતા વધુમાં જણાવ્યું કે બેઠક સમગ્ર ભારત દેશ અને ગુજરાત પ્રદેશનું ભાગ્ય બદલનારી રહેશે. શ્રી દેવવ્રતજીએ કહ્યું કે ગુજરાતમાં અત્યારે 9 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. પરિણામે આ વર્ષે ગુજરાતમાં રાસાયણિક ખાતરના વપરાશમાં અંદાજે 4 લાખ મેટ્રિક ટનનો ઘટાડો થયો છે. શ્રી દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતી અને જૈવિક ખેતી વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરીને રાસાયણિક ખેતીની સાથોસાથ જૈવિક ખેતીના ગેરફાયદા પણ ગણાવ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાકૃતિક કૃષિ ચિંતન બેઠકમાં આગામી 5 વર્ષમાં આપણે 100% પ્રાકૃતિક ખેતી તરફ જવું જોઈએ તેવી નેમ સાથે પ્રાકૃતિક ખેતી અભિયાનને સૌ મિશન મોડમાં અપનાવવા આહવાન કર્યું. ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ ખાતે યોજાયેલી આ અત્યંત મહત્વની બેઠકમાં મુખ્ય સચિવ, કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ સહિત રાજ્યની તમામ કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓ અને સંલગ્ન વિભાગોના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ખેડૂતો માટે 31 માર્ચ 2024 સુધી નર્મદા કમાન્ડમાં સિંચાઈ માટે પાણી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી સમક્ષ ખેડૂતો તથા જનપ્રતિનિધિઓએ આ સંદર્ભમાં કરેલી રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતા મુખ્યમંત્રીએ આ ખેડૂત હિતકારી નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ સરદાર સરોવર યોજનામાં પાણીની ઉપલબ્ધિ તથા રવિ સિઝનમાં થયેલા પાછોતરા પાક વાવેતર માટેની પાણીની જરૂરિયાત લક્ષમાં લઈને આ નિર્ણય કર્યો છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના ગરીબ અને નીચલા મધ્યમ વર્ગ માટે ખૂબ જ લાભકારી રહી છે. કોરોના વખતે ગરીબોને મદદ કરવા જનહિતને ધ્યાનમાં રાખીને મોદી સરકારે 80 કરોડ લોકોને દર મહિને અનાજ મફત આપવાનું શરૂ કર્યું હતું. આ યોજના ગરીબો માટે ખરેખર કલ્યાણકારી નીવડી હોવાને કારણે એ યોજના હજુ પણ ચાલુ રાખવામાં આવી છે. આ યોજનાના એક લાભાર્થી ગણદેવીના કલ્પનાબેન પારઘી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના માટે આભાર વ્યક્ત કરતા એમ કહે છે કે પ્રધાનમંત્રી મફત અનાજ યોજના હેઠળ દેશના 80 કરોડ લોકોને મોદી સરકાર 5 કિલોગ્રામ અનાજ મફત આપે છે. કોરોનાની મહામારી બાદ
આર્થિક સંકટમાં સરકારની આ યોજના ગરીબ લોકો માટે ટેકારૂપ બની રહી છે. 5 કિલોગ્રામ અનાજ મફત મળતું હોવાથી ગરીબ પરિવાર 2 ટંક સારી રીતે ભોજન મેળવી શકે છે. પ્રધાનમંત્રીની આ યોજનાએ ગરીબોને સન્માનભેર જીવતા રાખ્યા છે. એટલે જ મારા જેવા ગરીબ પરિવાર મફત અનાજ આપનારી મોદી સરકારનો આભાર માનીએ છીએ. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પરથી વાંચી શકશો. ગુજરાતે કેન્દ્રીય સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયની જેડ ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ યોજનાના સર્ટિફિકેશન પ્રાપ્ત કરવામાં દેશમાં પ્રથમ સ્થાન, જ્યારે જિલ્લાઓની શ્રેણીમાં રાજકોટે પ્રથમ સ્થાન મેળવ્યું છે. રાજ્યમાં આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 37,030 સર્ટિફિકેટ પ્રાપ્ત કરવામાં આવ્યા છે. જિલ્લાઓની શ્રેણીમાં પણ પ્રથમ 3 સ્થાને ગુજરાતના જિલ્લાઓ છે, જેમાં રાજકોટ જિલ્લો 8,578 સર્ટિફિકેટ સાથે પ્રથમ છે, જ્યારે અમદાવાદ જિલ્લો 7,325 સર્ટિફિકેટ સાથે બીજા તથા સુરત જિલ્લો 6,680 સર્ટિફિકેટ સાથે ત્રીજા ક્રમે છે. ઉલ્લેખનીય છે કે દેશના ઉદ્યોગો માત્ર સ્થાનિક નહીં પણ વૈશ્વિક બજારના ઉત્પાદનો સાથે સ્પર્ધા કરી શકે તેમજ પર્યાવરણને અનુકૂળ ઉત્પાદનો બનાવે તે માટે સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયે વર્ષ 2022માં જેડ ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ સર્ટિફિકેશન યોજના લોન્ચ કરી હતી. જે ઉદ્યોગો આ સર્ટિફિકેશન લે છે તેમને સરકાર તરફથી અનેક પ્રકારના લાભો આપવામાં આવે છે. દિવ્યાંગોની રાષ્ટ્રીય વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટ આજથી 15 માર્ચથી 19મી માર્ચ દરમિયાન મહેસાણાની સાકણચંદ પટેલ યુનિવર્સિટીમાં યોજાશે. અમારા મહેસાણા જિલ્લાના પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે સાકણચંદ પટેલ યુનિવર્સિટી તેમજ ઉત્તર ગુજરાત દિવ્યાંગ કલ્યાણ સંઘ વિસનગરના સંયુક્ત ઉપક્રમે ટુર્નામેન્ટ યોજાનાર છે, જેમાં વિવિધ 8 રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને છત્તીસગઢ રાજ્યોની ટીમો ભાગ લેશે. સુરત જિલ્લા પંચાયત દ્વારા આજે એક સાથે 41 આંગણવાડી કેન્દ્રોના નવીન બાંધકામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મિશન સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0 અંતર્ગત ભારત સરકારની નવી માર્ગદર્શિકા મુજબ ઉમરપાડાના 13, પલસાણાના 7, બારડોલીના 4, મહુવાના 4, માંગરોળના 7 અને માંડવી તાલુકાના 6 કેન્દ્રોનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ સાથે પીએમ જનમન અભિયાન અંતર્ગત બારડોલી અને મહુવા તાલુકાના 24 ગામોના 503 આવાસોનું પણ આજે ખાતમુહૂર્ત કરવામાં આવશે. મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 3 ટ્રેનોને વાંકાનેર સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યા છે. આ ટ્રેનોમાં પોરબંદર સાંતરાગાછી કવિગુરુ સુપરફાસ્ટ એક્સપ્રેસ, ઓખા શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસ અને પોરબંદર શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસનો સમાવેશ થાય છે. આ ત્રણેય ટ્રેનોના સ્ટોપેજનું ઉદઘાટન આજે સાંસદ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં વાંકાનેર સ્ટેશન પર કરવામાં આવશે. તે જ રીતે ભુજ બરેલી ભુજ એક્સપ્રેસ ટ્રેનને પ્રાયોગિક ધોરણે ભાભર સ્ટેશને સ્ટોપેજ આપવાનો નિર્ણય કરાયો છે. મુસાફરો આ અંગેની વધુ માહિતી રેલવેની વેબસાઇટ પરથી મેળવી શકશે. ગીર સોમનાથ જિલ્લાના તલાળા જામવાડા રાજ્ય ધોરીમાર્ગનું જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું. માર્ગ અને મકાન વિભાગ દ્વારા 34 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ રસ્તાને કારણે ગ્રામજનો સહિત સાસણની મુલાકાતે આવતા પ્રવાસીઓને વધુ સગવડતા મળશે તેમજ કેસર કેરીના પરિવહનને વેગ મળશે. અમદાવાદમાં યોજાયેલ કાર્નિવલ 2024માં એમ.એન. હાઈસ્કૂલ પાટણના બાળકોએ વૈજ્ઞાનિકોનું ઉત્તમ પાત્ર ભજવી સુવર્ણચંદ્રક હાંસલ કર્યો છે. વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગરૂપે સાયન્સ સિટી અમદાવાદ ખાતે સાયન્સ કાર્નિવલ 2024નું આયોજન કરાયું હતું, જેમાં ગુજરાતની જુદી જુદી કોલેજો, શાળાઓ અને એમના વિશિષ્ટ વૈજ્ઞાનિક કૃતિઓ ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ દ્વારા ગણિત મોડેલ, ગણિત પઝલ તેમજ રોલ પ્લે જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ, જામનગર, સુરત અને ગાંધીનગર મહાનગરપાલિકાના 472 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આગામી 5 વર્ષમાં આખા ગુજરાતને સંપૂર્ણ પ્રાકૃતિક ગુજરાત બનાવવા આહવાન કર્યું. રાજ્ય સરકારે રાજ્યના ખેડૂતો માટે 31 માર્ચ 2024 સુધી નર્મદા કમાન્ડમાં સિંચાઈ માટે પાણી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.